આપણે ખોલીએ, પવિત્ર શાસ્ત્ર બાઇબલને આપણે ખોલીએ. આજના વચનની અંદર આપણે જોવા માંગીએ છીએ પરમેશ્વરનું વચન આપણે શીખી રહ્યા છે. સ્થિર રહેવું. કનામાં સ્થિર રહેવું? પ્રભુમાં સ્થિર રહેવું. પ્રભુમાં સ્થિર રહેવું, એમાં પહેલી બાબત આપણે શીખી ગયા છે પ્રભુના માર્ગમાં સ્થિર રહેવું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના માર્ગની અંદર સ્થિર રહેવું, એની અંદર આપણે કેટલીક બાબતો જોઈ ગયા. આજે પ્રભુના માર્ગની અંદર સ્થિર રહેવો, પ્રભુના વચનની અંદર આપણે સાઉલ જે પાઉલ એનું ઉદાહરણ આપણે જોઈ ગયા, યુસુફના જીવનનું ઉદાહરણ જોઈ ગયા, અયુબના જીવનનું ઉદાહરણ આપણે જોઈ ગયા. પ્રભુમાં આપણે સ્થિર રહીએ છીએ તો પ્રભુ આપણને નાશના ખાડામાંથી બહાર કાઢે છે. ચીકણા કાદવમાંથી પ્રભુ આપણને ખેંચી કાઢે છે અને પ્રભુ આપણને ખડક પર ગઠવીને સ્થિર કરે છે. ને એવો ખડક જે વિશાળ જગા આપણને પ્રભુ આપે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના માર્ગમાં સ્થિર રહેવાથી આપણને એ બાબતો આપણે જોઈ ગયા. ગત રવિવારે પરમેશ્વરનું વચન બીજી બાબત આપણે જોઈ ગયા હતા, પ્રભુના વચનમાં સ્થિર રહેવો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો તમે બોલતા રહેશો તો એટલું જ રહેશે, પરંતુ નહીં બોલશો તો ખેંચાઈ જશે. બરાબર? હવે તમારા હાથની અંદર છે. પરમેશ્વરના વચનની અંદર આપણે શીખી ગયા હતા બીજી બાબતે પ્રભુમાં સ્થિર રહેવો તો પ્રભુના વચનમાં સ્થિર રહેવું. આજે ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ, પરમેશ્વરના વચનને આપણે વાંચીએ. યશાયા પ્રવક્તાનું પુસ્તક એનો 35મો અધ્યાય અને 3જી કલમને વાંચીએ તથા સાંભળીએ. ઢીલા હાથોને દ્રઢ કરો અને લથડતા ઘૂંટણોને સ્થિર કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ. શું છે? પ્રાર્થનામાં, પ્રાર્થનામાં શું બનો? બોલો તો ખરા. જેવો પ્રાર્થના નહીં કરતા હોય એ જ નહીં બોલે, અને જેવો પ્રાર્થના કરતા હે બોલે. પ્રાર્થનામાં શું બનો? આરતી મંડળીને પ્રાર્થના કહેતો હોય તે. હા, આજે મારા પ્રિય ભાઈ બહેનો ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ, પ્રાર્થનામાં સ્થિર બનવું. પરમેશ્વરના વચનમાંથી ઘણીવાર આપણે પ્રાર્થનાના બારાની અંદર વચનો શીખી ગયા છે. આજે આ ત્રીજી બાબત છે, સ્થિર બનવું, પ્રભુમાં સ્થિર બનવું. પહેલી બાબત જઈ ગયા છે પ્રભુના માર્ગમાં સ્થિર બનવો, બીજી બાબત જઈ ગયા છે પ્રભુના વચનમાં સ્થિર બનવો. આજે ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ, પ્રાર્થનામાં સ્થિર બનવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, ઢીલા હાથોને દ્રઢ કરો, લથડતા ઘૂંટણોને સ્થિર કરો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર જોવા મળે છે, પહેલો થેસલોનિકી એનો 5મો અધ્યાય અને 17મી કલમ વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, નિત્ય પ્રાર્થના કરો. હાલેલુયા, હાલેલુયા. નિત્ય પ્રાર્થના, નિત્ય પ્રાર્થના, નિત્ય, નિત્ય, ઊંચા અવાજે, નિત્ય, નિત્ય, દરરોજ, દરરોજ, અવાજ બરાબર નથી આવતો, દરરોજ, દરરોજ. પ્રાર્થના નથી કરતા એટલે અવાજ નથી આવતો એવું લાગે. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુમાં બની રહેવું છે તો પ્રભુમાં આપણે વિશેષ પ્રભુના માર્ગમાં સ્થિર બનવું જરૂરી છે. પ્રભુમાં બનીને આશીષોને પ્રાપ્ત કરવું હોય તો પ્રભુના વચનની અંદર સ્થિર બનવું જરૂરી છે અને પ્રાર્થનામાં સ્થિર બનવું જરૂરી છે. કેમ કે પ્રાર્થના એ પરિસ્થિતિઓને બદલનારી પ્રાર્થના છે. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું
કદાચ પ્રાર્થનાની અંદર ઢીલા થઈ ગયા હોય, પ્રાર્થનાની અંદર કમજોરી આવી ગઈ હોય, તો આજે એનો સારવાર કરવાની જરૂર છે. જરૂર છે, જરૂર છે. પ્રાર્થનાની અંદર જેવો ઢીલા થઈ ગયા હોય તો હવે એ સારવાર કરાવી જરૂરી છે. સાચી વાત છે? યસ. આપણને તાવ આવે છે, શરદી ખાંસી થાય છે, તો સારવાર લઈએ છે, લેતા છો ને? તાવ આવે છે, ડોક્ટરને બતાવીએ છે, તાવ આવી ગયો છે, નીકળતો નથી, ઠંડી લાગીને તાવ આવે છે, ધુજારી વાળો તાવ છે, શરદી ખાંસી પણ થઈ ગઈ છે, સાહેબ દવા આપો. અને પ્રાર્થના અને દવા લોકો લે છે, પ્રાર્થના કરાવે છે, દવા લે છે અને સાજાપણું મળે છે. બરાબર? ઘણી વાર એવા આત્મા હેરાન કરે છે, પ્રાર્થના થકી એ બંધન તૂટી જાય છે અને એ બીમારીઓમાંથી બહાર નીકળીએ છે. ડોક્ટર કઈક બાબત કે તારા શરીરમાં આ બીમારી છે, એટલે આપણે એ બીમારીમાંથી બહાર નીકળવાના માટે રાત દિવસ શું કરીએ છે? શું કરીએ છે? રાત દિવસ શું કરીએ છે? એ બીમારીમાંથી બહાર નીકળવાના માટે દોડીએ છે કે નહીં? હે? ડોક્ટર દ્વારા કહેવામાં આવે, રિપોર્ટ કરાવતા હોય તો એવું ખબર પડે છે કે આ મારા શરીરની અંદર બીમારી છે, એમાંથી સાજાપણા પ્રાપ્ત કરવાના માટે કેટલા ડોક્ટરો પાસે દોડીશ? હે? જ્યાં સુધી એનો જવાબ યોગ્ય ના મળશે ત્યાં સુધી શું કરીશું? દોડતા રહીએ છે ને? સાચી વાત છે? હા. આજે હું તમને કહેવા માંગુ છું, ને જ્યારે જવાબ મળી જાય છે ત્યારે હા હવે સારું છે. આજે પ્રાર્થનામાં નો સ્થિર રહેવા આપનારી બીમારી છે, તો એના માટે કેમ નથી દોડતા? આજે પ્રાર્થના નહીં કરવા આપનારી બીમારી છે, પ્રાર્થનામાં સ્થિર બનવા ન આપનારી બીમારી છે. શું એના માટે દોડો છો? દોડો છો? યસ યા નો? દોડો છો? નહીં. કેમ? આજે ડોક્ટર કહે છે તારા શરીરમાં તકલીફ છે, આપણે કઈની ભૂલ કાઢતા નથી, પરંતુ એક સમજવા માટે ઉદાહરણ કહું છું, એને પાછળ આપણે દોડીએ છીએ. તો આજે એક પ્રાર્થના ન કરવા આપનારી બીમારી આપણા જીવનની અંદર દેખાય છે, તો એમાંથી છુટકારો મેળવવાના માટે કેમ નથી ડરતા? ઈશ્વરની આગળ પ્રાર્થના કરીએ છીએ, એ પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે, તકલીફો દૂર થાય છે, પ્રભુ સાજાપણું આપે છે. જ્યારે એવી પરિસ્થિતિઓ બને છે ત્યારે ડોક્ટર પણ કહે છે કે હવે જે કરે તે તમારા ભગવાનો જ, તમારા ઈશ્વર જ કરશે. હવે અમે પણ કશું કહી શકતા નથી, અંતે એમના મુખનો શબ્દ પણ એ હોય છે. તો હું તમને કહેવા માંગુ છું, આજે તમારા જીવનની અંદર પ્રાર્થનાનું સ્થાન કેવું છે? પ્રાર્થનાનો મહત્વ કેવું છે? આજે તમે વિચારો, શું તમે કહી શકો છો કે હું પ્રાર્થનામાં સ્થિર છું? કહી શકો છો? કહી શકો છો? કેટલા જણ કહી શકે છે કે હું પ્રાર્થનામાં સ્થિર છું? હિંમતથી કેટલા જણ કહી શકે છે? કેટલા જણ કહી શકે છે? કહી શકો છો આ બાજુ? હું પ્રાર્થનામાં સ્થિર છું, કહી શકો છો? હે? ઘણા બધા આનો ચહેરો, મોઢું નીચે થઈ જાય છે, માથું નીચે થઈ જાય છે. શું આ વિશ્વાસી વ્યક્તિનું આ ગુણ છે? નહીં. વિશ્વાસી વ્યક્તિના જીવનની અંદર
પ્રાર્થના એ પ્રથમ સ્થાને હોવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રાર્થના પ્રથમ સ્થાને હોવું જરૂરી છે. જો પ્રાર્થના જીવનની અંદર નથી તો જીવનની અંદર કશું નથી. કેમ કે પ્રાર્થના એ પરમેશ્વરની સાથે વાર્તાલાપ છે. જેમ આપણને જરૂરિયાત પડે છે અને આપણે કહીએ છીએ મમ્મી મને આ જોઈએ છે, પપ્પા મને આ જોઈએ છે, અથવા કંઈક મિત્ર મંડળ ભાઈ બહેન હોય, ભાઈ મને આ જોઈએ છે, આપીશ. અને જ્યારે આપણને આપે છે ત્યારે આપણને સંતોષ થાય છે. હું તમને કહેવા માંગુ છું, પ્રાર્થના એ ઈશ્વરની સાથેનો વાર્તાલાપ છે, ઈશ્વરની સાથેનો સંબંધ છે. જેટલો આપણે પરમેશ્વરની આગળ આપણા મસ્તકને નમાવીએ છીએ, એટલો આપણા પરમેશ્વરની આગળ આપણા સંબંધને આપણે મજબૂત બનાવીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. જેટલું આપણે પરમેશ્વરની સન્નિધિમાં બેસીએ છે, એટલું પરમેશ્વરની આગળ આપણે સંબંધને મજબૂત બનાવ્યા છે. આપણા જે ઢીલા હાથો થઈ ગયા છે, હાથો ઢીલા પડી ગયા છે, જે પરમેશ્વરની આગળ જોડી શકતા નથી. હાથો ઢીલા થઈ ગયા છે, જે પરમેશ્વરની આગળ ઉઠાવી શકતા નથી. એ હાથોને જ્યારે આપણે મજબૂત બનાવીએ છીએ, ઘૂંટણો સ્થિર રહેતા નથી, એક ઘૂંટણને આપણે સ્થિર બનાવીએ છીએ ને સ્થિર બનાવીને પરમેશ્વરની આગળ આપણે બેસીએ છીએ, એટલે પરમેશ્વર એ આપણી પરિસ્થિતિને બદલે છે. હાલેલુયા, હાલેલુયા. શું તમે આજે પ્રાર્થનામાં સ્થિર બનવા માંગો છો? જો તમે આજે પ્રાર્થનામાં સ્થિર નથી, પ્રાર્થનામાં તમારું જીવન નથી, પ્રાર્થનામાંથી તમારું જીવન નથી, તો હું તમને કહેવા માંગુ છું, આજે વિશ્વાસી વ્યક્તિ તરીકે પ્રાર્થનાવાદી જીવનને બનાવો. આજે કદાચ પ્રાર્થના ન કરવા આપનારી જે તમારા જીવનની અંદર બીમારી છે, એને તમે પકડો. કઈ બીમારી છે જે તમને પ્રાર્થના કરવા આપતી નથી? કઈ બીમારી છે એને પકડો. કઈ બીમારી છે? બાઇબલ નો વાંચવા આપનારી કોઈ બીમારી છે ભાઈઓ, તમે તમારા જીવનની અંદર પકડો. પ્રાર્થના ન કરવા આપનારી બીમારી કઈ છે, તમે તમારા જીવનની અંદર પકડો. આની પાછળ પૈસા ખર્ચવાની પડશે બહેનો. તમારા જીવનની અંદર બાઇબલ ના વાંચવા આપનારી બીમારી કઈ છે, પ્રાર્થના ન કરવા આપનારી બીમારી કઈ છે, એને તમે પકડો. જ્યાં સુધી એ બીમારી ને આપણે પકડીશું નહીં, જ્યાં સુધી બીમારીને જાણીશું નહીં, ત્યાં સુધી આત્મિક જીવનને એ બરબાદ થશે. જે દિવસે એ બીમારી પકડાઈ જશે, તે દિવસથી તમારું આત્મિક જીવનની અંદર વૃદ્ધિ આવવા લાગશે અને તમારા જીવનની અંદર આત્મિક આશીષો વધતા ને વધતા જશે. આત્મિકતાના આધારે તમે વધતા ને વધતા ને વધતા જશો અને વિશેષ એ પરમેશ્વર તરફથી કૃપાદાનો, વરદાનો અને અભિષેકોને પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા. આજે તમારા જીવનની અંદર તમે એ બાબતને વિચારો. મારા પ્રિય ભાઈ બહેનો, એ બીમારીને પકડવું જરૂરી છે. બહુ અગત્યની બાબત છે, એ બીમારીને પકડવું જરૂરી છે. આજે કેટલા ભાઈઓ અને બહેનો છે, તેઓ પ્રાર્થના ન કરવા આપનારી બીમારીને પકડવા માંગે છે. કેટલા ભાઈઓ અને બહેનો છે, તેઓ કહેવા માંગે છે કે મારા જીવનની અંદર પ્રાર્થના ન કરવા આપનારી બીમારી છે. કેટલા જણ છે, એમના માટે હું વચન થકી પ્રાર્થના કરવા માંગુ છું. કેટલા જણ છે કે જેઓ કહેવા માંગે છે કે મારા જીવનની અંદર પ્રાર્થના ન કરવા આપનારી બીમારી છે. કેટલા જણ છે જેઓ હાથોને ઊંચા ઉઠાવશે, એમના માટે પ્રાર્થના કરવા માંગુ છું. પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે અને પ્રભુ વિશેષ તમને પ્રાર્થના કરવાના માટે સહાય ને મદદ કરશે. તમારા જીવનની અંદર પ્રાર્થના ન કરવા આપનારી બીમારી એટલે જગતની વાસનાઓ, જગતની વાસનાઓ, જગતની બાબતો, આ બધી બીમારીઓ છે. એ બીમારીમાંથી તમે છુટકારો પ્રાપ્ત કરવા માંગો છો તો હાથને ઊંચા ઉઠાઈને આંખને બંધ કરો. હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું, કેમ કે પ્રભુ એ વચન થકી આજે કાર્ય કરશે.
વચનથી પ્રભુ કાર્ય કરશે. જેઓના જીવનની અંદર એવું બાઇબલ ન વાંચવા આપનારી બીમારી, એટલે જગતની બાબતો, ટીવી છે, મોબાઈલ છે, ફરવાનું છે, ગપ્પા મારવાનું છે, મોજ મજા કરવાનું છે, પણ બાઇબલ વાંચવા નહીં આપતું, પ્રાર્થના કરવા આપતું નથી. એ બીમારીઓ છે. પ્રાર્થના કરો છો ઊંઘ આવે છે, પ્રાર્થના કરો છો આળસ આવે છે, પ્રાર્થના બાઇબલ વાંચો છો ઊંઘ આવે છે. આ બધી બીમારીઓ છે. જો તમે આજે એમાંથી છુટકારો પ્રાપ્ત કરવા માંગો છો તો ઈસુના નામમાં તમારા માટે પ્રાર્થના કરવા માંગો છો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. પ્રભુ જેટલા પણ ભાઈ બહેનોએ આજે પિતા પરમેશ્વર સ્વીકારી રહ્યા છે કે મારા જીવનની અંદર બાઇબલ ન વાંચવા આપનારી બીમારી છે, મારા જીવનની અંદર પ્રાર્થના ન કરવા આપનારી બીમારી છે, જેટલા પણ પ્રભુ એ બાબતને સ્વીકારી રહ્યા છે, ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો. પ્રભુ તમારો અભિષેકને ઉતારીને પ્રભુ તમે સ્પર્શ કરી લો. હરેક પ્રભુ બાઇબલ ન વાંચવા આપનારી બીમારી, પ્રાર્થના ન કરવા આપનારી બીમારી ઈસુ પ્રભુના નામમાં અત્યારે જ હમણાં દૂર થાય ને પ્રભુ ઢીલા હાથોને મજબૂત કરો, લથડતા ઘૂંટણને પ્રભુ તમે સ્થિર કરો. એ મારી પ્રાર્થના છે. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. અત્યારે જ હમણાં જ અભિષેકે ઉતરે ને ઉતરીને સ્પર્શ કરી લે ને સ્પર્શીને તમારું કાર્ય તમે થવા દે. મારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરો છો. અત્યારે જ હમણાં જ એ પવિત્ર આત્માનો અભિષેક ઉતરીને સ્પર્શ કરી લે, સ્પર્શ કરી લે, સ્પર્શ કરી લે. ઈસુના નામમાં, ઈસુના નામમાં. જેઓના પિતા પરમેશ્વર પ્રાર્થના ન કરવા આપનારી બાબતો, ભૂલાવનારી બાબતો, બાઇબલના વચન આપનારી બાબતો, ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. ઈસુના નામમાં અધિકાર લો છો. ઈસુના નામમાં અધિકાર લો છો. હરેક પ્રકારના બંધન તૂટી જાય, બંધન તૂટી જાય. પ્રભુ બાઇબલ વાંચવા માટે, બાઇબલ વાંચવા માટે, પ્રાર્થના કરવા માટે પવિત્ર આત્મા તમે એમને પ્રેરણા કરો, પ્રેરણા કરો. અને પ્રભુ આત્મિક જીવનની અંદર દ્રઢ અને મજબૂત બને. તમારા મહિમાના માટે ઉપયોગ કરો. પ્રભુ મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર. ઈસુ પ્રભુના નામથી માંગુ છું. આમેન. પરમેશ્વરના વચનની અંદર આપણને જોવા મળી રહ્યું છે આજે પ્રભુમાં પ્રાર્થનામાં સ્થિર બનવું જરૂરી છે. જો આજે પ્રાર્થનામાં સ્થિર નથી તો આપણું આત્મિક જીવન નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર જોવા મળે છે, જો આપણે પ્રાર્થનામાં સ્થિર બનીએ છીએ તો પરિસ્થિતિ આપણને શું જોવા મળે છે? પ્રાર્થનામાં સ્થિર બનીએ છીએ તો આપણા જીવનમાં મળતા ફાયદા શું છે? પ્રભુના વચનની અંદર જઈએ છે તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. પ્રેરિતના કૃત્યની અંદર આપણે ઉદાહરણ તરીકે આપણે જઈ શકીએ છીએ. જ્યારે 10મા અધ્યાયની અંદર આવીએ છે ત્યાં એક કન્યાલાસની વાત કરવામાં આવી છે. પ્રેરિતના કૃત્યની અંદર 10મા અધ્યાયની અંદર આવીએ છે ત્યાં એક ભક્ત કન્યાલાસની વાત કરવામાં આવી છે. બીજા ભાગની અંદર લખવામાં આવ્યું છે નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. હાલેલુયા, હાલેલુયા. નિત્ય પ્રાર્થના કરવો, નિત્ય કાર્ય કરવો. જો એ કાર્યની અંદર જે વ્યક્તિ સ્થિર રહે એ જ નિત્ય એ બાબત કરી શકે છે. બરાબર? નિત્ય, નિત્ય એટલે એ બાબતની અંદર એ સ્થિર છે, એ પ્રાર્થનાની અંદર સ્થિર છે, માટે એ નિત્ય પ્રાર્થના કરતો હતો. કન્યાલાસ અને નિત્ય પ્રાર્થના કરતો હતો માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. ત્રીજી કલમની અંદર શું કહે છે? વાંચો. તેણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ દીઠો. હાલેલુયા, હાલેલુયા. નિત્ય પ્રાર્થનામાં સ્થિર બનવા દ્વારા કર્નેલિયસના જીવનની અંદર એક ફાયદો આપણને જોવા મળે છે. શું જોવા મળે છે? શું કહે છે? એ પ્રાર્થના કરી રહ્યો તે સમયે
આશરે 3 વાગ્યે દર્શનમાં દેવના દૂતે એક દૂત તેની પાસે આવ્યો અને ઓ કન્યલેસ એમ કહેતા પ્રત્યક્ષ દીઠો. પ્રત્યક્ષ સામે એને જોયું અને નીચે પ્રમાણે શું કહે છે? ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તેણે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણે બેઠેલા છે જેઓએ પ્રાર્થના કરી છે ને એઓએ આ અવાજને સાંભળ્યો છે. સાંભળ્યો છે? કેટલા જણે સાંભળ્યું છે કે જ્યારે તમે પ્રભુની આગળ પ્રાર્થના કરો છો અને પ્રભુ કહે છે બેટા બેટી મેં તારી પ્રાર્થના સાંભળી છે, મેં તમારી પ્રાર્થના સાંભળી છે. કેટલા જણ અનુભવ કરે છે? જ્યારે પરમેશ્વરની આગળ પ્રાર્થનામાં સ્થિર રહીએ છીએ ત્યારે આપણે પ્રભુની ઉપસ્થિતિને આપણે જઈ શકીએ છીએ. જ્યારે પ્રાર્થનામાં આપણે સ્થિર બનીએ છીએ, આપણા હાથો ઢીલા છે ને મજબૂત બનાવીએ છીએ, ઘૂંટણો લથડી જાય છે એને સ્થિર બનાવીએ છીએ, અને જ્યારે એક મનના એક ચિત્તના થઈને પ્રાર્થનામાં સ્થિર બની જઈએ છીએ ત્યારે આપણે ક્યાં બેઠા છે એ બાબતને પણ ભૂલી જઈએ છીએ. સાચી વાત છે. ક્યાં બેઠા છે એ બાબતને પણ ભૂલી જઈએ છીએ. આપણી સાથે કોણ છે એ બાબતને પણ ભૂલી જઈએ છીએ. માત્ર પરમેશ્વરની ઉપસ્થિતિ ને પરમેશ્વરના ગૌરવની અંદર આપણે ત્યાં રહી શકીએ છીએ અને પ્રભુનો ગૌરવથી ભરપૂર થઈને, પ્રભુના ગૌરવથી ભરપૂર થઈને આત્માની અંદર દ્રઢ અને મજબૂત બનીએ છીએ, કેમ કે આપણે પ્રાર્થનામાં સ્થિર બન્યા છે. અને એ સમયે જે બાબતો જોઈ ના હોય એવી બાબતો પ્રભુ બતાવે છે અને એનું કાર્યને પ્રગટ કરે છે. હાલેલુયા, હાલેલુયા. સાંભળનારા રજી વ્યક્તિ હાલેલુયા બોલે. હાલેલુયા. નથી સાંભળી રહ્યા? મેં શું કીધું? સાંભળનાર દરેક વ્યક્તિ હાલેલુયા બોલે. હાલેલુયા. જેવો નથી બોલે એ લોકો નથી સાંભળી રહ્યા. જોજો, પરમેશ્વરના અવાજને અવગણના કરીએ તો કદાચ બની શકે છે કે બરાબર બોલતો નથી, બની શકે છે. એટલે પરમેશ્વરના અવાજને ક્યારે પણ અવગણના કરવી નહીં. પરમેશ્વરના વચનની અંદર આપણને જોવા મળે છે જ્યારે કન્યલસ પરમેશ્વરની આગળ નિત્ય પ્રાર્થના કરતો હતો, એ પ્રાર્થનાની અંદર સ્થિર અને દ્રઢ બનીને પ્રભુને આગળ નિત્ય પ્રાર્થના કરતો હતો. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એણે પરમેશ્વરના દૂતને પ્રત્યક્ષ દીઠો, સામે જોયો. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તારી પ્રાર્થનાઓ પરમેશ્વરની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. યાદગીરીને સારું પહોંચ્યા છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આપણી પ્રાર્થના એવી હોવી જોઈએ કે જ્યારે પણ પ્રભુને બોલીએ તો ત્યાં હા અને આમીન થવું જોઈએ. હા અને આમીને થવું જોઈએ. પ્રભુના મહિમાના માટે એક બુધવારે એક બેન આવ્યા હતા પ્રાર્થના કરવાના માટે. જેઓની આંગળી આવી હતી, આવીને બેઠી છે, આંગળીઓ સીધી થતી ના હતી. એ બેન આવીને બેઠા છે, આંગળી એમ કરીને આવી હતી, સીધી થતી ના હતી. નથી આવ્યા. આવ્યા હોય તો પોતાની જગ્યા પર ઊભા થાય. નથી આવ્યા, વાંધો નહીં. જે આવેલા હો તો પ્રભુની જીવતી સાક્ષી તમને બતાવવા માંગતો હતો. જ્યારે આવ્યા અને પરમેશ્વરની સન્નિધિમાં પ્રાર્થના કરી, પ્રભુના આત્માએ મને બતાવ્યું, અધિકાર લે અને એને આજ્ઞા કર. પ્રાર્થના કરી અને પ્રભુએ ધરવણી આપી તે પ્રમાણે મેં કીધું તારા હાથને લાંબો કર. હાથ લાંબો થયો. મેં કીધું હવે તારી મુઠ્ઠી વાળી હવે આંગળીઓને ખુલ્લી કર. ને આંગળીઓ ખુલ્લી થઈ ગઈ. જે આંગળીઓ વળેલી હતી એ ખુલ્લી થઈ ગઈ. અને બેન મેં કીધું મુઠ્ઠી વાળ બંધ કર, ખોલ બંધ કર, ખોલ બંધ કર. ચાલુ થઈ ગયો. હાથ
ઉપર નીચે. જો પરમેશ્વરની આગળ આપણે પ્રાર્થના કરીએ છીએ ને, તો પ્રભુ આપણને બતાવે છે કે પ્રભુ અત્યારે શું કરવાનો છે. અને જ્યારે પ્રભુ બતાવે છે ને, ત્યારે આપણે એ બાબતને આપણે ત્યાં કરીએ છીએ ને, તો પ્રભુનો મહિમાને આપણે જોઈ શકીએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને શું કહેવા માંગુ છું કે આજે આપણે પ્રાર્થનામાં સ્થિર નથી, માટે આપણા જીવનની અંદર પરમેશ્વરના કાર્યને આપણે જોઈ શકતા નથી. હરેક સાંભળનાર વ્યક્તિને કહેવા માંગુ છું, આજે કદાચ તમારું જીવન પ્રાર્થનામાં અસ્થિર બન્યું હોય, તો આજે પ્રાર્થનામાં સ્થિર બનો. પ્રાર્થનામાં સ્થિર બનો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, કર્નેલિયસે નિત્ય પરમેશ્વરની આગળ પ્રાર્થના કરતો હતો. વચનની અંદર તમે જોજો, 10મા અધ્યાય ને 1લી કલમની અંદર કર્નેલિયસ કોણ હતો? હે, કોણ હતો? હે, કઈ હોદ્દા પર હતો? હે, કયા હોદ્દા પર હતો? સુબેદાર હતો. બરાબર? એની જવાબદારી ખરી ને? જવાબદારી ખરી ને? સુબેદારની જવાબદારી ખરી ને? દેખરેખ રાખવાની બધી રીતે. છતાં પણ એ કેવી રીતે પ્રાર્થના કરતો હશે? વિચારો તમે. નિત્યો, એક દિવસ પણ બાકી નથી. તે અહીં લખવામાં આવ્યું છે નિત્યો. નિત્ય પ્રાર્થના કરતો. આપણે તો કહે છે નોકરી જવાના, નોકરીથી વ્યવહાર થાકી જવાય, નહીં મેળ પડે. નોકરી પર જવાનું શું કરીએ? આખો દી કામ ધંધો કોનો, આથડી ઠોકનો, પાવડો ખેંચનો, ગાડી ચલાડની, થાકી જવાય છે, પ્રાર્થના નહીં થાય. ડોબા માટે ચારો વાળનો, થાકી જવાય. ગૌરાડે બેને તોડને થાકી જવાય. શું આ કર્નેલિયસ ફાલતુ હતો? હે, એ પણ નોકરી પર હતો ને, ત્યાં જવાબદાર વ્યક્તિ હતો ને, જવાબદારીને નિભાવતો હતો ને, હતો કે નહીં? સાંભળો છો? સાંભળો છો? પાછળથી હાથ તો હલાવીને જવાબ આપો. સાંભળો છો? હા, એ કઈક હોદ્દા પર તો હતો ને, હતો કે નહીં? છતાં પણ એ પ્રાર્થના કરતો હતો. તો આજે આપણને એવું કેવું કામ છે કે જેના લીધે આપણે પ્રાર્થના નહીં કરી શકતા? હે, એવું કેવું કામ છે કે જેના લીધે પ્રાર્થના નહીં કરી શકતા? આજે પ્રાર્થના નહીં કરી શકતા માટે જે જીવનની અંદર ખામીઓને આપણે જોઈએ છે. પરંતુ કર્નેલિયસ પ્રાર્થનાની અંદર સ્થિર હતો, માટે પ્રત્યક્ષ એ પરમેશ્વરના અવાજને સાંભળતો હતો અને પરમેશ્વરને એ જતો હતો. હાલેલુયા, હાલેલુયા. અને એની વાતો જીવનના પુસ્તકની અંદર નોંધવામાં આવતી હતી. જ્યારે તમે વાંચો છો પ્રેતના કૃત્યો એનો 16મો અધ્યાય, પ્રેતના કૃત્યો એનો 16મો અધ્યાય, ત્યાં તમે વાંચો છો 19મી કલમથી, ત્યાં કેટલીક બાબત આપણને જોવા મળે છે. 19મી કલમથી વાંચો. પણ તેના માલિકોએ પોતાના લાભની આશા લોપ થઈ છે એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા અને તેઓને ચોવટામાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા. વાંચો વાંચો. તેઓને અમલદારોની આગળ લાવીને તેઓએ કહ્યું કે આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધાંધળ મચાવે છે. આપણ રોમનોને જે રીત રિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી
તે તેઓ શીખવે છે. ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા અને અમલદારોએ તેઓના લુગડા કાઢી નંખાવીને તેઓને ફટકા મારવાની આજ્ઞા કરી. તેઓએ તેમને ઘણા ફટકા મારીને બંદીખાનામાં નાખ્યા અને બંદીખાનાના દરોગાને તેઓને ચોકસાઈથી રાખવાની આજ્ઞા કરી. એવી આજ્ઞા મળવાથી તેણે તેઓને માહેના બંદીખાનામાં પૂર્યા અને તેઓના પગ હેડમાં ઘાલ્યા. મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્રો ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. હાલેલુયા, હાલેલુયા. નીચે પ્રમાણે શું લખ્યું છે? ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા, બધા બારણા તરત ઉગડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. હાલેલુયા, હાલેલુયા. પ્રાર્થનામાં સ્થિર રહેવાથી શું થાય છે? પાઉલ અને સિલાસની વાત કરવામાં આવી છે, જેઓ પરમેશ્વરની સુવાર્તા પ્રગટ કરતા અને પ્રભુએ જે સેવા આપ્યું તો એ સેવા કરતા, રોગીઓ, દુખીઓ, બીમારીઓને સાજાપણું આપતા અહીં તહીં ગામોની અંદર ફરી રહ્યા હતા. ને સમય આપણને જોવા મળે છે પરમેશ્વરના વચનની અંદર શું જોવા મળે છે? આ સેવા કાર્યો કરી રહ્યા હતા, એના લીધે કેટલાકને જેવો ધંધો કરી રહ્યા હતા એઓને દુઃખ લાગે છે, એઓને દુઃખ લાગે છે. એના લીધે મારા પ્રિય ભાઈ બહેનો, પાઉલ ને સિલાસને પકડીને શું કરવામાં આવે છે? શું કરવામાં આવે છે? ઘસડી લઈ જવામાં આવે છે. પાઉલ ને સિલાસને પકડીને ઘસડી લઈ જવામાં આવે છે. અને શું કરવામાં આવ્યું છે? આગળ લખવામાં આવ્યું, શું કહે છે? તેઓના કપડા શું કરવામાં આવ્યા? કપડા ઉતારી લેવામાં આવ્યા અને ઉતારીને શું કરવામાં આવ્યું? ફટકા મારવામાં આવ્યા. અને ત્યારબાદ બંદીખાનામાં નાખવામાં આવે છે. અંદરના બંદીખાનામાં નાખવામાં આવે છે અને કદાચ ભાગી જાય એવું એ લોકોને ભય અને બીક હતો માટે એમના પગ હેડમાં ઘાલવામાં આવે છે. બંને પગને, આ પગ છે, આ બંને પગને એક હેડ એવું આવે છે એ લોકોનો. આપણે એક ઉદાહરણ જોઈ શકીએ તો અહીં વચ્ચે ઉપર નીચે એ હેડમાં ઘાલી દેવામાં આવતા કે જેથી કરીને લોકો ત્યાંથી ખસી શકે નહીં, ખસી પણ શકે નહીં. એવી રીતે બહુ જ સેફટી સહિત એ લોકોને બંદીખાનામાં નાખવામાં આવે છે. પણ જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો બંદીખાનામાં નાખવામાં આવ્યા છતાં પણ એઓએ એમનું કામ ઢીલું કર્યું, સ્થિરતાને ખોળવી, મજબૂતાઈને ઓછી કરી, મજબૂતાઈને ઓછી કરી, બોલો તો ખરા, ઓછી કરી નહીં, પરંતુ શું કરે છે? વિશેષ એ મધરાત્રે પ્રાર્થના તથા આરાધના કરતા હતા. હાલેલુયા, હાલેલુયા. મધરાત્રે પ્રાર્થના તથા આરાધના કરી રહ્યા હતા. કપડા કાઢીને મારવામાં આવ્યા, પગોને બાંધીને અથવા હાથોને બાંધીને ઘસડી લઈ ગયા હતા. શરીરની ચામડી ઉતરી ગઈ હે જુદું, શરીરમાં વાગ્યું હે જુદું, અને પાછું ત્યાં ચાબુકનો માર મારવામાં આવ્યો હોય એ જુદું. શરીર આખું ખૂનથી ભરાયેલું હશે, શરીર પર એટલી બધી પીડા થઈ રહી હશે, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો છતાં પણ એ ત્યાં બેસીને રડી રહ્યા ન હતા, એમની સ્થિરતાને ખોલી રહ્યા ન હતા. એમનો જે દેવ સાથેનો સંબંધ હતો એ સંબંધને એમને તોડ્યો નહીં, પરંતુ વિશેષ ને વિશેષ એ મધરાત્રિના સુમારે પ્રભુને આગળ એક મનના એક ચિત્તના થઈને પ્રાર્થનામાં સ્થિર બનીને એમનું જે કાર્ય હતો એ કાર્યને ચાલુ રાખે છે. અને જ્યારે પ્રાર્થનામાં સ્થિર બની રહે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એકાએક મોટો ધરતીકંપ ત્યાં થાય છે અને બંદીખાનાના પાયા હાલી જાય છે,
બારણા તરત ઉઘડી જાય છે અને બંધનોથી, સાંકળોથી, બેડીઓથી, હેડથી એમને બરાબર બાંધવામાં આવ્યા હતા, એ બધું જ એ ત્યાં તૂટી જાય છે. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય રહેલો છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રાર્થનામાં સ્થિર રહીએ છે ત્યારે ગમે તેવા બંધનો હોય, ગમે એટલા મોટા ટાપુની અંદર છુપાવવામાં કેમ ના આવ્યો હોય, ગમે તેટલા ઊંડા ટાપુની અંદર છુપાવવામાં કેમ ના આવ્યો હોય, ગમે એટલા બંદોબસ્ત કેમ ના મૂકવામાં આવ્યો હોય, ગમે એટલી સાંકળોથી કેમ ના બાંધવામાં આવ્યો હોય, પરંતુ તમને કહેવા માંગુ છું, જ્યારે પ્રાર્થના કરીએ છીએ અને પ્રાર્થનામાં સ્થિર બનીએ છીએ, એ બંધનો તૂટી શકે છે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય રહેલો છે. આજે તમારા જીવનની અંદર એવું બંધન કેમ ના હોય, પરંતુ તમે નિર્ણય કરીને આજે પ્રભુના માર્ગમાં સ્થિર બનો છો, નિર્ણય કરીને પ્રભુના વચનમાં સ્થિર બનો છો, નિર્ણય કરીને પ્રાર્થનામાં તમે સ્થિર બનો છો, તો હું દરેકને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર પરમેશ્વરના કાર્યને તમે જોઈ શકશો. તમારી પરિસ્થિતિઓ એ બદલાઈ જશે. હાલેલુયા, હાલેલુયા. તમારી પરિસ્થિતિઓ એ બદલાઈ જશે. તમારા જીવનની અંદર મહાકાર્યને તમે જોશો, મહાકાર્યને જોશો, પરંતુ પ્રાર્થનામાં તમે સ્થિર બનો. પાઉલની સિલાસ બંદીખાનામાં પરમેશ્વરની આગળ પ્રાર્થના કરી રહ્યા. કમજોરી આવવા દીધી નહીં. આપણા જીવનની અંદર બીમારી આવે છે, આપણે બેસીને રડવા લાગીએ છીએ, બેસીને રડવા લાગીએ છીએ. પ્રાર્થના આપણને યાદ આવતી નથી. સામાન્ય તકલીફ આવે છે, બેસીને રડવા લાગ્યા છે. પરંતુ પાઉલની સિલાસ કેવી ગંભીર તકલીફોની અંદર હતા, ગંભીર પ્રશ્નોની અંદર હતા, પણ રડ્યા નહીં અને એમની સ્થિરતાને એમને ખળ્યું નહીં, પરંતુ પ્રભુમાં સ્થિરતા, જે પ્રભુએ એમના પગને ખડક પર સ્થિર કર્યા હતા અને વિશાળ જગ્યા આપી હતી, એ જગ્યાને છોડતા નથી. એ લોકો ત્યાં બની રહે છે. જ્યારે બની રહે છે ત્યારે પ્રભુ એમની પ્રાર્થના સાંભળીને હરેક શેતાનના બંધનને તોડીને પ્રભુ એમને આઝાદ કરે છે. હાલેલુયા, હાલેલુયા. એ બંદીખાનામાંથી પ્રભુ એમને બહાર લાવે છે. એ બંદીખાનામાંથી પ્રભુ એમને બહાર લાવે છે. જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ છીએ, પ્રેતના કૃત્યની અંદર જ આપણને પ્રભુનું વચન આપણને જોવા મળે છે. ને જ્યારે પ્રભુનું વચન ત્યાં આપણે વાંચીએ છીએ, ત્યાં કેટલીક બાબત, ત્યાં પણ એક બાબત ત્યાં આપણને જોવા મળે છે. 12મા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં પણ એક બાબત આપણને જોવા મળે છે. પિત્તરને બંદીખાનામાં રાખ્યો, પણ મંડળી તેને સર્વ આગ્રહથી દેવની આગળ પ્રાર્થના કરતી હતી. આગ્રહથી એટલે જો એ સ્થિરતા હોય તો જ ત્યાં આગ્રહતા દેખાય છે, અને એ સ્થિરતા હોવાના લીધે આગ્રહથી પ્રાર્થના કરતી હતી અને આગ્રહથી પ્રાર્થના કરી રહી હતી. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, 7મી કલમની અંદર જોવા મળે છે, ત્યારે જુઓ પ્રભુનો દૂત તેની પાસે ઉભો રહ્યો અને બંદીખાનામાં પ્રકાશ થઈ રહ્યો, અને તેણે પિત્તના ખુખમાં મારીને જગાડીને તેને કહ્યું, જલ્દી ઉઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી નીકળી પડી. હાલેલુયા, હાલેલુયા. અહીં પ્રભુના વચનની અંદર બીજી એક બાબત જોવા મળે છે. પ્રભુના દાસને જ્યારે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો, પણ મંડળી એમના માટે આગ્રહથી પ્રાર્થના કરી રહી હતી. પ્રાર્થનાની અંદર મંડળી સ્થિર બની રહી હતી. મંડળી પ્રાર્થનાની અંદર સ્થિર બની રહી હતી માટે જે સાંકળોથી એને બાંધવામાં આવી હતી, એ સાંકળોનો અધિકાર પણ ત્યાં ચાલ્યો ને, એ પણ ત્યાં ખુલીને પડી ગઈ, ખુલીને પડી ગઈ. પાઉલને સિલાસને બંદીખાનામાં નાખવામાં આવ્યા હતા. પગોને હેડ બાંધવામાં આવી હતી, હાથે પગે બીજી સાંકળોથી બાંધવામાં આવ્યો હતો. અંદરના ઊંડાણના ભાગની અંદર બંદીખાનામાં મૂકવામાં આવ્યા હતા. પણ પ્રાર્થના એમની પરિસ્થિતિને બદલી નાખે છે. આજે સાંભળનાર હરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું,
આજે આપણે પ્રાર્થનાની અંદર આપણે સ્થિર બનીએ, સ્થિર બનીએ. પ્રભુમાં આપણે સ્થિર બનવા માંગીએ છીએ તો પ્રભુના માર્ગમાં સ્થિર બનીએ. પ્રભુમાં સ્થિર બનવા માંગીએ છીએ, પ્રભુના વચનમાં સ્થિર બનીએ. પ્રભુમાં સ્થિર બનવા માંગીએ છીએ, પ્રાર્થનામાં આપણે સ્થિર બનીએ. જો મારા પ્રિય ભાઈ બહેનો આજે તમે એ વચનની અંદર તમે સ્થિરતાને જાળવી ના હોય તો આવો આપણે પ્રાર્થના કરી આપણા મસ્તકોને નમાવીએ. પ્રભુ પાસે આપણે સહાય અને મદદ માંગીએ. પ્રભુ પાસે આપણે સહાય અને મદદ માંગીએ. જો તમે આજે પ્રાર્થનાની અંદર સ્થિર બનવા માંગો છો તો પ્રભુ તમને આ સમયે સ્પર્શ કરશે. જો આજે પ્રાર્થનાની અંદર મંડળી સ્થિર બને તો પ્રભુના દાસની સામે જે બંધન હતા એ બંધન તૂટી ગયા. આજે મંડળી હું તમને કહેવા માંગુ છું, આજે કલેશિયા હું તમને જણાવવા માંગુ છું, જો કદાચ તમારા હાથો ઢીલા થઈ ગયા હોય, ઘૂંટણો લથડી રહ્યા છે, પણ આજે એ હાથોને ઢીલા કરનાર, ઘૂંટણને લથડાવી દેનાર જે બીમારી છે એ બીમારીને તમે આ સમયે પકડો. પરમેશ્વરને કહો કે પ્રભુ મારા જીવનની અંદર આ બીમારી છે, આ બીમારીમાંથી પ્રભુ તો મને આઝાદ કર. અને જો પ્રભુને તમે કહેશો તો પ્રભુ તમને છુટકારા આપશે. જો તમે પ્રભુને જણાવશો તો પ્રભુ તમને એમાંથી આઝાદ કરશે અને પ્રભુ તમારા હકની અંદર કાર્ય કરશે. તમારા હકની અંદર કાર્ય કરશે. દરેક વ્યક્તિ ઘૂંટણ પર રહીને પ્રભુને આગળ પ્રાર્થના કરો અને પ્રભુને કહો કે પ્રભુ આ ઘૂંટણ પર મને સ્થિર કર. હાથોને બંને હાથોને આકાશ તરફ ઉછાટો. કોઈ પણ વ્યક્તિ નીચે માથું ના રાખે. હરેક વ્યક્તિ પોતાના માથું ઊંચું ઉઠાવે, આકાશ તરફ એ માથું રાખીને હાથોને ઊંચા ઉઠાવીને પ્રાર્થના કરીએ. પ્રભુને કહો પ્રભુ અમારા ઘૂંટણોને, પ્રભુ અમારા ઘૂંટણોને પ્રભુ સ્થિર કરો. પ્રભુ સ્થિર કરો. પ્રભુ સ્થિર કરો. આ પ્રભુ ઘૂંટણા જે ઢીલા થઈ ગયા છે, પ્રભુ મારા ઘૂંટણોને સ્થિર કરો. આજે પ્રાર્થનામાં અમે સ્થિર બનવા માંગીએ છીએ, એમ કે અમને ખબર છે તારું વચન કહે છે પ્રાર્થના પરિસ્થિતિઓને બદલે છે. પ્રાર્થના એ બંધનને તોડે છે. પ્રાર્થના અંધકારની તાકાતોને તોડે છે. પ્રાર્થના હરેક બીમારીના આત્માને નાબૂદ કરે છે. પ્રાર્થના હરેક રોગોને મટાડે છે. પ્રાર્થનાની અંદર સામર્થ્ય રહેલો છે. પ્રાર્થના એ આખા વિશ્વની પરિસ્થિતિને બદલી શકે છે. એ પ્રાર્થનાની અંદર સામર્થ્ય રહેલો છે. પ્રાર્થનાની અંદર પરાક્રમ રહેલો છે. આજે જો મારા પ્રિય ભાઈ બહેનો તમે પ્રાર્થનામાં સ્થિર બનવા માંગો છો, પરમેશ્વરની સાથે તમારા સંબંધને દ્રઢ અને મજબૂત બનાવવા માંગો છો તો આવો તમે પ્રાર્થના કરો. તમારા મુખને ખોલીને પ્રભુને કહો ઓ પ્રભુ મારા પર દયા કર. ઓ પ્રભુ મારા પર દયા કર. મંડળી પ્રાર્થના કરતી રહે. મંડળી પ્રાર્થના કરતી રહે. હરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ શાંત ના રહે. હાથોને તમે નીચા ના કરતા, બંને હાથોને આકાશ તરફ ઊંચા ઉઠાવીને પ્રભુની આગળ પ્રાર્થના કરો. પ્રાર્થના કરો. એ હાથો આજે તમે ઉઠાવી રહ્યા છે એ વિજયના હાથને ઉઠાવી રહ્યા છે. તમે જે હાથ ઉઠાવી રહ્યા છો આજે તમને પ્રભુ એ બીમારીની સામે પ્રભુ તમને એ વિજય આપી રહ્યો છે. તમે હાથ ઉઠાવીને પ્રભુને આગળ પકારી રહ્યા છો. પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરી રહ્યો છે. એ બંધન તૂટી રહ્યા છે. ઈસુના નામમાં અધિકાર લઉં છું. ઈસુના નામમાં અધિકાર લઉં છું. હરેક બીમારીના આત્મા, એ રોગના આત્મા પર પણ અધિકાર લાવો છો. ઈસુના નામમાં હરેક પ્રકારના બંધનને તોડો છો. દુષ્ટતાના બંધનને, અંધકારની તાકાત, અંધકારની બેડીઓ, શૈતાનની કુયુક્તિને ઈસુ પ્રભુના નામમાં હરેક પ્રકારના બંધનને તોડું છું. ગેટ આઉટ કરો છો. હરેક શ્રાપ પામેલી આત્માઓ, ભૂંડી આત્માઓ, પ્રાર્થના ન કરવા આપનારી બાબતો, વચન ન વાંચવા આપનારી બાબતો, પ્રભુના માર્ગમાં ન ચાલવા આપનારી બાબતો ઈસુ પ્રભુના નામમાં અત્યારે તૂટી જાય. બંધન 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 તૂટી જાય. એ બંધનો તૂટી રહ્યા છે. બંધનો તૂટી રહ્યા છે.
બંધનો તૂટી રહ્યા છે. પ્રભુનું કાર્ય આ જગ્યા પર થઈ રહ્યું છે. પ્રભુની ઉપસ્થિતિ આ જગ્યા પર છે. પ્રભુના આત્મા આ જગ્યા પર હાલતો અને ચાલતો થઈ રહ્યો છે. એ સ્પર્શ કરી રહ્યો છે, સ્પર્શ કરી રહ્યો છે. આજે હરેક એવી ભૂંડી આત્માઓને એ પ્રભુ કાઢી રહ્યો છે, અધિકાર લઈ રહ્યા છે. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. કોઈ પણ વ્યક્તિ શાંત ના રહે. તમારા બંને હાથોને આકાશ તરફ ઊંચા ઉઠાવીને પ્રાર્થના કરતા રહો. તમારા મુખને ખોલીને પ્રાર્થના કરતા રહો. પ્રભુ તમારા જીવનની અંદર કામ કરી રહ્યો છે. પાઉલને સિલાસે એ બેડીઓથી બંધાયેલા, દુઃખોથી પીડિત હતા, છતાંપણે મધરાત્રે આંખો બંધી ખાનાને ગજાવી રહ્યા. બે જ વ્યક્તિ આખા બંધી ખાનાને ગજાવી રહ્યા. એટલા સામર્થ્યમાં રહીને, અભિષેકમાં રહીને, પ્રભુમાં સ્થિર બનીને આરાધના પ્રાર્થના કરી રહ્યા હતા. એ બંધન તૂટી ગયો. મંડળી પ્રભુના દર્શન માટે આગ્રહથી પ્રાર્થના કરી હતી. એ સાંકળો તૂટી ગયા. આજે મંડળી હું તમને કહેવા માંગુ છું, એ જે પ્રભુના બાળકો છીએ આપણે, એ જે દેવના ભક્ત છીએ આપણે, ઈશ્વર આત્મા છે અને જીવત અને ભજન છે. તો આત્માથી સત્યતાથી તેનું ભજન કરે છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ ભજન કરનારાઓની પાસે ઈશ્વરની ઉપસ્થિતિ છે. જ્યાં બે અથવા ત્રણ એક મનના એ ચિત્રા થઈને દેવની પાસે માંગે છે, તો પ્રભુ ત્યાં કાર્ય કરે છે. પ્રેરિતોના સમયની અંદર સર્વો એક મનના એક ચિત્તના થઈને પ્રભુની આગળ માંગણી કરી રહ્યા હતા. એ સમયે પવિત્ર આત્મા ઉપરથી અગ્નિના રૂપમાં જીભા આવીને હરેક વ્યક્તિ પર બેઠે. હરેક વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થઈને અન્ય ભાષામાં બોલીને પ્રાર્થના કરવા લાગ્યા. પરમેશ્વરની સાક્ષીને પ્રગટ કરવા લાગ્યા. હોરી બાબા બારી ખોંદોરી લારા બારી બાસાંદોરી બાલારા. ઓ મહિમા 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 મહિમા. દરેક પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. આજે પ્રભુને કહો, પ્રભુ મને પ્રાર્થનામાં સ્થિર કર. પ્રાર્થનાવાદી જીવન જીવવા માટે કૃપા પૂરી પાડ. કહો પ્રભુને, કહો પ્રભુને, કહો. પ્રભુ સાંભળી રહ્યા છે. પ્રભુ સાંભળી રહ્યા છે. પ્રભુને કહો. પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરી રહ્યા છે. મુખને ખોલીને પ્રભુને આગળ પકારતા રહો, પકારતા રહો, પકારતા રહો, પકારતા રહો. પોકારો, પોકારો. ઓ મહિમા 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 મહિમા. પ્રભુનું કાર્ય મહાન થઈ રહ્યું છે. પ્રભુનું કાર્ય આ જગ્યા પર થઈ રહ્યું છે. પ્રભુનું કાર્ય આ જગ્યા પર થઈ રહ્યું છે. પ્રભુના આત્મા આ જગ્યા પર અદ્ભુત રીતે ચલાયમાન થયો છે. પ્રભુના આત્મા અદ્ભુત રીતે ચલાયમાન થયો છે. પ્રભુની અદ્રશ્ય હાજરી આ જગ્યા પર છે. પ્રભુ એક એક વ્યક્તિને સ્પર્શ કરી રહ્યો છે. એક એક વ્યક્તિને સ્પર્શ કરી રહ્યો છે. એક એક વ્યક્તિને પ્રભુ સ્પર્શ કરી રહ્યો છે. દરેક વ્યક્તિ, દરેક વ્યક્તિ, દરેક વ્યક્તિ. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. મહિમા 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 મહિમા. ઓ મહિમા 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 મહિમા. ધન્યવાદ 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 ધન્યવાદ. હોલી સ્પિરિટ, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. પવિત્ર આત્મા, પવિત્ર આત્મા, પવિત્ર આત્મા, પવિત્ર આત્મા, પવિત્ર આત્મા છૂલે, છૂલે. પવિત્ર આત્મા સ્પર્શ કર. પવિત્ર આત્મા છૂલે. પવિત્ર આત્મા સ્પર્શ કર. પવિત્ર આત્મા છૂલે, 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 છૂલે. સ્પર્શ કર. પવિત્ર આત્મા સ્પર્શ કર. પવિત્ર આત્મા સ્પર્શ કર. એ પવિત્ર આત્મા સ્પર્શ કર. બંધન તૂટે, બંધન તૂટે, બંધન તૂટે.
અરે બીમારીના આત્મા પણ આ સમયે એ તૂટી રહ્યા છે, એ રોગોના આત્મા પણ આ સમયે તૂટી રહ્યા છે. ઘણા બધા ભાઈ બહેનો અલગ અલગ બીમારીઓથી એ સાજાપણા પ્રાપ્ત કરી રહ્યા છે. એ બીમારી રોગો ઈસુના લોહી થકે એ બળીને ભસ્મ થઈ રહ્યા છે. ઈસુના લોહી થકે આઝાદ થઈ રહ્યા છે. એ પવિત્ર આત્મા આ સમયે હરેક પ્રકારના બંધનને એ બાળી રહ્યું છે, કેમ કે અગ્નિના રૂપમાં ઉતરી આવ્યું છે. ઓ મહિમા 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 મહિમા, ઓ મહિમા મહિમા મહિમા. ધન્યવાદ 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 ધન્યવાદ. ગ્લોરી 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 ગ્લોરી. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. ઓ થેન્ક યુ લોર્ડ જીસસ. મહિમા મહિમા. પ્રભુનું મહાન કાર્ય, પ્રભુનું મહાન કાર્ય થઈ રહ્યું છે. પ્રભુનું મહાન કાર્ય થઈ રહ્યું છે. પ્રભુના પ્રકાશને પ્રાપ્ત કરી લો. Oh, thank you, Jesus. Thank you, Lord. Glory, Baba, Baba, Baba. Glory, 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 glory. Oh, મહિમા 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 મહિમા. પ્રભુનું મહાન કાર્ય, પ્રભુનું મહાન કાર્ય આજે આ જગ્યા પર પ્રગટ થઈ રહ્યું છે. પ્રભુની મહાન ઉપસ્થિતિ આ જગ્યા પર છે મારા પ્રિય ભાઈ બહેનો. આજે પ્રભુની ઉપસ્થિતિમાં રહીને પ્રભુના કાર્યને તમે જોઈ લો. પ્રભુના કાર્યને તમે જોઈ લો. પ્રભુની ઉપસ્થિતિ આ જગ્યા પર છે. પ્રભુનો ગૌરવ આ જગ્યા પર ઉતરી આવ્યો છે. જે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે દિવસે મેઘ સ્તંભ ને રાત્રે અગ્નિ સ્તંભ એ બનીને પ્રભુ એની હાજરી રહે છે. આજે પ્રભુ મેઘ સ્તંભ બનીને આ જગ્યા પર ઉતરી આવ્યો છે. પ્રભુનો ગૌરવ આ જગ્યા પર ઉતરી આવ્યો છે. ઓ મહિમા 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 મહિમા. ગ્લોરી 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 ગ્લોરી. ઓ મહિમા મહિમા મહિમા. ધન્યવાદ 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 ધન્યવાદ. પ્રભુ એક એક વ્યક્તિને તમે સ્પર્શ કર્યો છે. એક એક વ્યક્તિના જીવનની અંદર તમે કાર્ય કર્યું છે. તમારા મહિમાને પ્રભુ તમે પ્રગટ કર્યો છે. આજે મહાન ચમત્કારોને પ્રગટ કર્યા છે. જે ચમત્કારોને મહાન પ્રગટ કર્યા છે. મહાન ચમત્કારોને પ્રગટ કર્યા છે. મહાન ચમત્કારોને પ્રગટ કર્યા છે. મહાન ચમત્કારોને પ્રગટ કર્યા છે. હરેક દુષ્ટના બંધનને તોડ્યા છે. અંધકારની તાકાતો અંધકારની પેઢીઓને તોડી છે. શત્રુ શેતાની કુયુક્તિને નિર્થક કરી છે. મેલી વિદ્યાની કાવતરા, જાદુ ટનાની તાકાતો, જાદુ ટના મેલી વિદ્યા, તંત્ર મંત્ર ક્રિયાકાંડ કરનારે હરેક અંધકારની તાકાતો પર ઈસુના નામમાં તૂટી ગઈ. ઈસુના નામમાં તૂટી ગઈ છે. પ્રભુ તમે દરેકને આઝાદ કર્યા છે. તમારા મહિમાને પ્રગટ કર્યું છે માટે આભાર માનું છું. દરેકને પ્રાર્થનાની અંદર પ્રભુ તમે સ્થિર કર્યા છે. આજે પ્રભુ ઘણા બધા ભાઈ બહેનોએ જીવનને સમર્પિત કર્યું છે. આજે પ્રભુ હાથો ઢીલા થઈ ગયા છે, ઘૂંટણો લથડી રહ્યા છે અને સ્થિર બનવા માંગે છે. અને તમારી આગળ નિત્ય પ્રાર્થનાવાદી બનવા માંગે છે. હરેકને તમે સ્પર્શ કર્યું છે માટે આભાર. અને હરેક પ્રકારની બીમારીને પણ તમે દૂર કર્યું છે. રોગી દુખી તકલીફો મુશ્કેલીઓની અંદર છે એમને પણ તમે સાજાપણાનો છુટકારો આપી દીધો છે માટે આભાર માન્ય છે. આજની સભામાં તમારું મહાન ઉપસ્થિતિ ને માટે આભાર. વચન થકી દરેકને તમે આશીષ કર્યું માટે આભાર. બધો જ મહિમા પ્રભુ તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માગીએ છીએ. આમેન આમેન.